હલો, જય માતાજી બધાને. કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં જ હશો. જો આજે તો અમારે હેમાંશી બેન ને મુલાકાત રહેવાના છે ને, એટલે અમારે હેમાંશી બેન રવિવાર રહ્યા છે. જો આ અમારી હેમાંશી બેન, હેમાંશી બેન રવિવાર રહ્યા છે એટલે અમારે જવાનું છે આજ ભોલેનાથના મંદિરે આજે. એટલે અમે તમને આજે ભોલેનાથના દર્શન કરાવી દેવી. આજે અમારે રાતે તો અમારે બહુ વરસાદ હતો. તમારે વરસાદ હતો કે નહીં જરા કોમેન્ટ કરી અને જણાવી દેજો. અને આજે અમે તમને અમારા ગામના મહાદેવનું મંદિર બતાવી દઈશું. ચાલો હવે મિત્રો, જો અમારા રક્ષુભાઈ હાલતા થઈ ગયા છે. જો રક્ષુભાઈ હાલા જાય છે અને અમે બધા જઈએ છીએ મંદિરે. તો મિત્રો, જો અમે અમારા ગામના ભોળાનાથના મંદિરે પહોંચી ગયા. જો અમારા ભોળાનાથનું મંદિર છે. જો હજુ નવું કલર કર્યો છે, જો બને છે. તો અમારા ભોળાનાથનું મંદિર. મેં તો લસણ કરી નાખ્યું હે. હા લે, નાના છોકરા ના. જો મિત્રો, અમારા ગામનું ભોળાનાથનું મંદિર છે. અમે બધા મંદિરે પહોંચી ગયા. ફાઇનલી મિત્રો, અમે શંકર ભગવાનના મંદિરે પહોંચી ગયા. જો આ છે ભોલેનાથનું મંદિર. અને અમારા અક્ષુભાઈ, જો રક્ષુભાઈને તો મંદિરે આવવાનો રખ જેટલો હે. જો આ અમારા અક્ષુભાઈ છે. અને આ અમારા ગામના મંદિરનો બગીચો. જો અમારે અક્ષુ ત્યાં મંદિરે ગો સમજો. અક્ષુ કરે નીકળી, અક્ષુ કરે, અક્ષુ જે કર લે. હેમાંશી જો દર્શન કરે. આજ રવિવાર રહી છે ને. કરી લે, કરી લે. અમારી હેમાંશી દર્શન કરે. હલો મિત્રો, જો અત્યારે અમે મંદિરે છીએ અને હવે અમારે ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને તમે બધા પણ અમારા ગામના મહાદેવના દર્શન કરી લેજો. જો આ અમારા મહાદેવનું મંદિર છે. અને હવે અમે ઘરે જઈએ છીએ. જો સોનુડી તને બાય બાય કરે. અને હવે અમે ઘરે જઈએ છીએ. જો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. આજના બ્લોગમાં આટલું જ. તે મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.